છેલ્લી કથા થોડીક મહારાજ કીધી. હે બધા ચિત્રકૂટમાં રહીને પછી પંચવટીમાં આવ્યા. ત્યાં પછી શૂરપંખા આવી, હારું રૂપાળું રૂપ લઈને રામને વરવા માટે. રામને કે તું એ રૂપાળું ને જો હું એ રૂપાળી, આપણી જોડ હારી બનશે કે સમજા, એટલે તું મને પરણ. રામ કે પણ હું તો પરણેલું, મારી ઘરવાળી તો બાજુમાં સીતાજી બેઠેલા સમજા ને, કે મારો ભાઈ એની ઘરવાળી નથી કે એની પાસે જા. એટલે શૂરપંખા એની પાસે કે લક્ષ્મણ કે તું મને વર. લક્ષ્મણ કે પણ હું તો સેવક છું કે. હા તું સેવકની ઘરવાળી થાય કે એને પરણ રામને. તો વળી રામ પાસે આવી, નિષ્ઠાનું ઠેકાણું નહીં. વિચાર કરો તો નક્કી તો કરવું જોઈએ ને કોની સાથે પરણવું. ઈ શૂરપંખાનું ઈ ઠેકાણું નહીં. પાછી રામ પાસે આવી. રામ કે પણ ઈ તો સેવક છે રામને કે શૂરપંખા. રામ કે ઈ શરમાયરો કે લ્યો. વળી લક્ષ્મણ પાસે મૂકી. લક્ષ્મણ ને કીધું રામ તો પરણેલા છે. લક્ષ્મણ કે તું ભૂલી પડીશ, એને જ પરણ. મારા બાપની 3 ઘરવારી હોય કે હો, અમારામાં એવો રિવાજ નથી કે એક જ જણે પરણાય. મારા બાપની 3 ઘરવારી હોય. લક્ષ્મણજી કે વરી રામ પાસે આવી. ત્યાં આમ કેટલા તો આંટા મર્યા આવે. હો એ રામાયણમાં કથા લખીશ. મને એકવાર રામાયણ કથા વાંચવાનો વારો આવ્યો હતો સમજાય કે નહીં. શિવનું મંદિર નવું બન્યું હતું મારે હરિપરમાં. એ હતી 3 જ દિવસ નહીં, પણ આખી રામાયણ થોડીક શોર્ટિંગમાં વાંચી હતી, તુલસીકૃત રામાયણ. પછી રામને કે હવે તું જ મને વર કે. વરું કે નથી વરું, મારે હામીથી રામને હો શૂરપંખા, નહીતર સીતાને ખાઈ જઈશ કે લ્યો. એટલે રામે લક્ષ્મણજીની સારો કર્યો. હવે કામ કરો. અને લક્ષ્મણજી આવી શૂરપંખાનું એટલું નાક કાપી નાખ્યું, કાન કાપી નાખ્યા, 2 બાજુ તલવાર લઈને અને શૂરપંખાને મુઠ્ઠીમાં જલાવ્યા. લે તારા ભાઈને ભેટ કરજે. નાક કાન વગર ની ગયો, નાક ખોઈ નાખ્યા કે શૂરપંખા. મહારાજ કે શૂરપંખા રામચંદ્રને વરવા આવી હતી, પણ રામ તો એક પત્ની વ્રતવાળા હતા એટલે નુકસાન થયું, નાક કાન ખોયા. પછી એના ભાઈ હતા ખરદૂષણ, એની પાસે ગઈ. ખરદૂષણ કે એવા વળી કોણ આવ્યા પંચવટીમાં, તારા નાક કાન કાપી નાખ્યા. હાલો બતાવું. મોટું સૈન્ય લઈને આવ્યા હો. તમે વિચાર કરો, જબરું સૈન્ય ખરદૂષણનું. એ મોટા મહા યોદ્ધા હતા ખરદૂષણ, અસુરો ગમે ને મારી નાખે એવા. પણ એની આગળ નેતા કોણ? શૂરપંખા. સૌથી આગળ હાલી આવે. એ કેવી હતી? નાક અને કાન વગરની. સમજા ને. નકટા માણસ આગળ હોય એનું કોઈ દિવસ વિજય થાય? આવ્યા અહીંયા કને યુદ્ધ કર્યું. રામ અને લક્ષ્મણ સૈન્ય સહિત ખરદૂષણે બધાને ખતમ કરી નાખ્યા. પછી શૂરપંખા આવી રાવણ પાસે. રાવણે કે આ પંચવટીમાં 2 છોકરા આવ્યા છે, મારી આ દશા કરી એમ. રાવણ તૈયાર થયો. ઈ વરી કોણ છે કે લ્યો. મામા પાસે ગયો, મારીજ પાસે. મારીજને કે પંચવટીમાં 2 જણા આવ્યા છે, જાવું છે ને મારવા માટે. મારીજ કે ન જવાય કે. કાં? તો હું ગયો તો વિશ્વામિત્રના યજ્ઞમાં. એ રામે મને ઓલું અણી ના આવે બાણમાં, એ અણી કાઢી નાખેલી હતી. અણીઓ થોથું માર્યું મને. હો શું એવા તો દયાળુ ઈ બાણ વાળું મારું મને વિંધી નાખ્યો હોય ને. બાણમાંથી અણી આવે ને એ કાઢી નાખી મને થોથું માર્યું તો 400 ગાઉ જઈ પડ્યો તો કે હું કે રામનું બાણ એટલું વહમું, એને મારવા જવાય? રાવણ કે હાલે કે નથી હાલ તો હું મારી નાખું કે લ્યો. મારી જ ફસાણો. હવે તો માર્યા. હવે જો ન જાઉં તો રાવણ મારી નાખે, અને જાઉં તો રામ મારી નાખે. મરવાનું તો ફાઇનલ છે. પણ હવે રાવણને હાથે મરવા કરતા રામને હાથે મરવું સારું છે કે નહીં, એટલું મારી છે નક્કી કર્યું. અસુરોને પણ કાંઈક ભક્તિ તો હોય છે સમજાય કે નહીં. એટલે રામને હાથે મરવું એ સારી વાત છે કે. પછી તો હોનાના મૃગલાનું રૂપ લઈને આવ્યો. પંચવટીમાં સીતારામ બેઠા છે, આમ થોડેક દૂર દેખાણો. ખરેખર એવો રૂપાળો તમે જુઓ તો સીતાજીની દ્રષ્ટિ ગઈ સમજાય એમાં. સીતાજી રામચંદ્રજીને કે એ સુવર્ણ મૃગ મને લાવી આપો કે લો, મારે એની કંચુકી બનાવીને પહેરવી છે કે લે. ચામડાના કપડાં તો પહેરતા ને, મૃગ ચર્મ રાખતા ને, આ મૃગલું જ હતું પાછું સમજ્યા ને. રામચંદ્રજી કે આ મૃગલું તારા કામનું નથી કે. સીતાજીને કહો તારા કામનું નથી. અરે પણ તમે ક્ષત્રિય થઈને મૃગલાથી બીવો છો કે, મારીને મને આપો. મહારાજ કે ત્યારે રામ શું બોલ્યા?
રામ કે સ્ત્રીની તુચ્છમતી હોય છે અને સ્ત્રીઓની વિશે શ્રેષ્ઠ સમજીને અમે સીતાજીને વર્યા. રામ મનમાં વિચાર કર્યો, અમને ભગવાન જાણે છે છતાં દોષ દ્રષ્ટિ રાખે છે કે તમે એમ મૃગલાથી ડરો છો કે મારી નાખો એને, કે લાવો મને, કે મારે જોઈ જ કે હો સમજા ને, મારે સુવર્ણ મૃગ જોઈએ. રામ ભગવાન કે સ્ત્રીના શરીરનો એક સ્વભાવ છે, સ્ત્રીના શરીરનો લક્ષ્મીજીને કાંઈ દોષ નથી દેવો, એ તો સીતાજી છે સ્વયં લક્ષ્મીજી, પણ શરીર તો સ્ત્રીનું ને, સ્વભાવ સિદ્ધ એનો એક સ્વભાવ છે. અને જે પુરુષ પણ સ્ત્રીને વશ વર્તે છે ને એ દુઃખી જ થાય છે. રામ કે અમારા પિતાને પણ દુઃખ જ થયું ને, લ્યો કઈ કઈને વશ વર્ત્યા તો દશા શું થઈ? કોઈ રહ્યું હાજરમાં? મરી જવું પડ્યું. 4 દીકરામાંથી એકે ન મળે. રામ અને લક્ષ્મણ કેટલા પ્રિય હતા અને વનમાં મૂકવા પડ્યા. શેનાથી? દશરથ સ્ત્રીને વશ થયા. દશા તો એથી જ બેઠી ને. એટલે રામ કે સ્ત્રી બહુ દુઃખદાયી છે કે, પણ હવે જવું પડશે કે લ્યો હવે આને આઠ લીધી પાછી. ઘણી એમ જાય સીતાજીને રામે કે આ મૃગ ન હોય, કોઈ કસૂર હશે, કસૂર કે આમાં આપણે દુઃખ થાય કે, તો કે નહીં ગમે તેમ થાય મારે જોઈએ કે. એટલે રામ લક્ષ્મણજીને કીધું કે તું સીતાજીને છોડીશ નહીં, અહીંયા રે, હું જાઉં છું. મૃગની પાછળ ધનુષ બાણ લઈ અને રામજી નીકળ્યા છે. મારીચની પાછળ ઓલો બહુ દૂર લઈ જાય છે રામજીને. પછી રામે વાંયથી બાણ માર્યું ને જોરદાર, એટલે હે લક્ષ્મણ એમ કરીને પડ્યો. રામનું નામ ન લીધું, કારણ કે એને કામ કરવું હતું ને થોડુંક. લક્ષ્મણનું નામ લઈ અને એ મારી મૃત્યુ પામ્યો. અને એ રામ લક્ષ્મણનું નામ સાંભળ્યું સીતાએ બૂમ સાંભળી એટલે તરત સીતાએ લક્ષ્મણને કીધું કે રામને કંઈક વિઘન થયું છે, માટે જલ્દી તમે રામની સંભાળ લેવા માટે જાઓ. લક્ષ્મણ કે માં, રામને કોઈનો ભય હોય નહીં, તમે ચિંતા તજી દો કે નહીં, કે હો મારો ભાઈ રામ એને કોઈ સંકટમાં ન નાખી શકે, અને તમને મૂકીને હું જઈ શકું નહીં, મને રામે ના પાડી છે કે તું અહીંયા રહેજે સીતાજીની સંભાળમાં, આવતો નહીં, એટલે તમે કાંઈ ચિંતા ન કરો. પછી સીતાજી શું બોલ્યા ખબર તમને? सीता कहे तुम राम की मरण की जोवत बाट, मेरे को रखने ही तही तुम्हारे मन में घाट. सीताजी के लक्ष्मण ने કે લક્ષ્મણ, તારા મનમાં એમ હશે કે રામ મરી જાય તો સીતા મને વરે, લ્યો પણ હું તને વરીશ નહીં, કે કદાચ રામને કાંઈક થાશે ને તો હું તરત મરી જઈશ, પણ રામ વિના હું કોઈને વરું નહીં. આવું બાણ વચનનું સીતાએ લક્ષ્મણને માર્યું. ત્યારે લક્ષ્મણના મનમાં આશ્ચર્ય થયું કે સીતા આવું બોલે, સીતા. લક્ષ્મણે કહ્યું કે માં, હું તો તમને માં માનું છું, દ્રઢપણે માનું છું તમને માં, પણ તમે આવું બોલો છો એના ઉપરથી કંઈક મોટો ઉત્પાત થવાનો લાગે છે મને. એમ કીધું, હો લક્ષ્મણજી, બહુ ભયંકર ઉત્પાત થશે, કે તમે આવું બોલો એટલે મને આશ્ચર્ય લાગે. જે 13 વર્ષ થઈ ગયા વનમાં ફરે છે, સીતાનું મોઢું નથી જોયું, નહીતર ભાભીનું મોઢું જોવામાં દિયરને એટલું કોઈ પાપ નથી કાંઈ. મહાયતિ છે લક્ષ્મણ, ચરણ સિવાય કોઈ અંગના દર્શન નથી કર્યા સીતાજીના. 24 કલાક ઉજાગરો કરીને સેવા કરે છે. સીતાને રામ સૂઈ જાય તો લક્ષ્મણજી બેઠા હોય, આખી રાત જાગીને સેવા કરવાની, ઝોલું નહીં ખાવાનું. વિચાર કરો કેવો સેવક હશે, કેવો સેવક. અને એને ભાભી એમ કે તું એમ માને કે રામ મરી જાય તો સીતા મને વરે. આ કેમ સહન થાય? તમે વિચાર કરો. મહારાજ વાત સંભળાવે છે, હો સીતાજી આવું બોલ્યા. એટલે લક્ષ્મણજી કે માં, આમાં કઈક ઉત્પાત થશે હવે. કે શ્રીજી મહારાજ કહે છે, ભક્તો
ત્રિભુવનમાં સીતાની સમાન કોઈ સ્ત્રી કહેવાય નહીં, એ તો લક્ષ્મીજીનો અવતાર. પણ આ લોકની રીત જ એવી છે કે મહામુક્ત હોય પણ થોડા ગાફલ રહેવા જાય ને તો બુદ્ધિ ફરી જાય. મુક્તની પણ બુદ્ધિ વિપરીત થઈ જાય. આપણે તો સામાન્ય માણસ છે, આપણો મગજ ફરતા કેટલી વાર લાગે. તમે ગમે તેવા દ્રઢ હો પણ સામે બીજો માણસ આવી જાય ને એની સોબતમાં રહ્યો અને એની વાતો સાંભળવા માંડો ને તો તમારો મગજ ઊંધો થઈ જાય. અને કેટલા ઊંધા થઈ ગયા જોયા, કેટલાના મગજ ફરી ગયા એ નજરે જોયા. આ ભુજમાં કંઈ કેસ કાવલા હાલતા હતા ને થોડા વર્ષો પહેલા માથાકૂટ હતી. વિદેશથી એક હરિભગત આમ નન્નાળદેવના પક્ષવાળા જોરદાર, કોણ મંદિરની સામે પગ માંડનાર છે કે આટલું જોરદાર બોલવાવાળો માણસ, પણ જ્યારે હામા પક્ષમાં ગયો અને હામા પક્ષની કંઈક વાતું સાંભળીને ત્યારે એ નન્નાળદેવથી વિરુદ્ધ થઈ ગયો. અમે નજરે જોયું વેલો એટલું કામ કરે વાતું, સમજ્યા કે નહીં? વિરુદ્ધ પક્ષની વાતો એટલી કામ કરે કે મગજ હમૂરો ઉથલાવી નાખે, ઉથલી જાય. સામાન્ય માણસનો તો ઉથલી જ જાય ને મહામુક્ત મહારાજ કે એનોય મગજ ફરી જાય જો સાવધાન ન રહે તો. યોગ ન હોવો એ સારામાં સારી વાત છે. તમે ગમે એટલા સારા સત્સંગી બરાબર વ્યવસ્થિત હો પણ કુસંગનો યોગ થાય, દારૂડિયાનો યોગ થાય, વ્યસનીનો યોગ થાય, તમે કેટલા દી ચોખ્ખા રહ્યો વિચાર કરો. એટલે યોગ જ ન થાવો, સાવધાન રહેવું એ જ જરૂરી છે. એ કે ના આપણે કાંઈ ન થાય કે અરે ભલે ભલે પડી ગયા એમાં હો. મહારાજ કે પણ આ લોક જ એવો છે કે જેનો સંગ થાય એવી બુદ્ધિ થઈ જાય, વિપરીત મતિ થઈ જાય, પછી શોખ થયા વિના રહે નહીં. ઓલો ચક્કર હોય ચક્કર, મહારાજ કે એના ઉપર બેસો પછી તો બહુ ફરે એટલે ફેર ચડે કે ન ચડે. પછી આપણે એમ થાય કે મારું આખું આ બ્રહ્માંડ ફરે છે, હકીકત પોતે ફરતો હોય. ઉભો રહે ને ઉભો એટલે ફૂદેડી મારો પછી ઉભા રહ્યો ને તો આજુ આમ આમ ઉથલતું લાગે લ્યો એને. શું કામ? ચક્કર માંથી ચડ્યો એ ચક્કર ચડે. મહારાજ કે આ લોક જ એવો છે, આ લોકનો યોગ જ એવો છે કે મગજને ફેરવી નાખ્યો, ચક્કરમાં ચડી જવાય. પછી તો લક્ષ્મણને બહુ દુઃખ થયું. હવે મારે કરવું શું કે લ્યો. ભાભી એમ કે છે તું મને વરવા માગે છે, રામની સંભાળ માટે યાતો નથી કે. પછી તો જાનકીજીનું સુખ વિચારી અને પર્ણકુટી હતી ને ચારે બાજુ લક્ષ્મણજીએ રેખા કરી, રામની આણ દીધી એને. હો, રેખા લક્ષ્મણની કહેવાય, એમાં આણ રામની. અને કીધું કે માં આની અંદર વિશ્વનો કોઈ જીવ નહીં આવી શકે, જે આવશે બળીને ભસ્મ થઈ જશે. તમે આનું ઉલ્લંઘન કરજો નહીં એટલું લક્ષ્મણજી કીધું કે તમે આનાથી કે બહાર નીકળતા નહીં. જો બહાર નીકળશો તો દુઃખ બહુ થશે, બહુ દુઃખ ભોગવવું પડશે. કારણ કે રાક્ષસો આ વનમાં જાત જાતના રૂપ લઈ અને ફરે છે. લક્ષ્મણજી કે તમે ગમે તેમ સ્ત્રી તમને ખબર ન પડે કે ઓળખાણ ન પડે એમ, બૈરાન બિચારાને કેટલી ઓળખાણ પડે. લક્ષ્મણજી કીધું હો તેની તમને ખબર પડે નહીં કે અસુરો આવે હારા હારા વેશ લઈને, માટે આ રેખા થકી 12 પગ ન મૂકજો કે એટલું તમે કરજો. અને કેટલાક અસુરો તમને દયા આવશે એવા રૂપ લઈને આવશે કે માટે સાવધાન રહેજો. એટલા સાવધાન સીતાજીને લક્ષ્મણજી કરેલા છે. હજી લક્ષ્મણજી કહે છે માં મારું મન દૂર જવાની ના પાડે છે પણ હવે મને છૂટકો નથી કે હો તમે નારાજ થાઓ કે નથી જાવતો તો. સીતા કહે કે તમારી રેખાને ઉલ્લંઘીશ નહીં, તમે નિધડક રહો, મને કાંઈ દુઃખ નહીં આવે. એટલે એમ સીતાજી કહી દીધું મને કાંઈ દુઃખ આવવાનું જ નથી. પછી તો લક્ષ્મણજી રામની પાછળ ગયા. મનમાં શાંતિ નથી લક્ષ્મણજીને પણ ગયા. લક્ષ્મણ દૂર ગયા. રાવણ મારો લક્ષ્મણથી બીતું તો ભાઈ વિંધી નાખે એમ જા આવી ગયો તો ક્યાંક લકાઈને બેઠો તો. લક્ષ્મણજી જેવા ગયા ને એટલે સરસ મજાનો સંન્યાસીનું રૂપ લીધું. હો રાવણ ભિક્ષામ દેહી કરીને ઉભો રહ્યો. સીતાજી ભિક્ષા આપવા માટે પર્ણકુટી થકી બહાર આવ્યા પણ રેખા જ આના થકી 12 પગ મુકાય નહીં, બહાર નથી. આમ ભિક્ષા ફેંકવા માંડ્યા. રાવણ કે એમ ભિક્ષા હું ન લઉં, મને હાથો હાથ દો તો જ લઉં કે લ્યો. સીતાજી કે આવો અંદર, તો અંદર ના આવું કે લ્યો એ મરી જાય મારું. રેખા ઉપર પગ દે ને તો રાવણ બરી જાય. હાથો હાથ આપો તો લાવો
તો લઉં, નહીતર હું હાલ્યો જઈશ કે. સીતાજી વિચાર્યું કે આ લક્ષ્મણની આણ રેખા છે એ તો ઉલ્લંઘન તો કરાય નહીં. એટલે પછી રાવણે શું કર્યું, લીટા ઉપર પાદુકા મૂકી દીધી પોતાને. એ કે આના ઉપર પગ દો તો વાંધો નથી કેમ, પણ રેખા તો છે જ ને. સીતાજી શું જાણ્યું કે એમાં શું વાંધો, ગયો શું એમાં શું વાંધો, એમ કરીને પગ દીધો. ઘણી વાર આપણે નબળાઈ ક્યાં પડતા હોય, આટલામાં શું વાંધો હોય, ગયો બજારનું નખાતો હોય, આટલું ખાવામાં શું વાંધો, ખાઈ લો. એક વાર થાય ને પછી આટલામાં શું વાંધો, બીજી વાર આવે. એમ કરતા કરતા મારું બધું ઘૂસી આવે માય, હો બધું બેસી જાય. વ્યસન કાંઈ ન કરતો હોય તો કોઈ મીઠી ઉપારી ખરા આવે, આમાં કાંઈ વાંધો નહીં, આ તો મીઠી ઉપારી કહેવાય ને. પછી વળી કાંઈક ઓલું નશાવાળું હોય એ થોડુંક ચખાડી દે કે આમાં વાંધો નહીં. એમ વાંધો નહીં કરતા કરતા પછી મારું કેટલું ઘૂસી આવે માય, હો. સીતાજીને એમ કે હવે આમાં શું વાંધો હોય કે લ્યો, એના ઉપર જેવો પગ દીધો તરત રાવણ સીતાને ઉપાડીને ચાલતો થઈ ગયો. સીતાજી રડવા લાગ્યા, મને છોડી દે, છોડી દે. રાવણ કે રામને મૂકે એને કોઈ દી ન મૂકું કે લ્યો. હા, જતા જતા સામે જટાયુ મળી ગયો, યુદ્ધ થયું. રાવણે જટાયુની પાંખો કાપી નાખી, બિચારો તરફડીને પડી ગયો. રામની વાટ જોતો, મૃત્યુ ન પામ્યો પણ વાટ જોતો તો. આ બાજુ લક્ષ્મણજીને રામે દીઠા, લક્ષ્મણજીને દીઠા રામે કે આવતા હતા એમ. શોકાતુર ને રામજી તરત શોકાતુર થઈ ગયા લક્ષ્મણને દીઠા. એટલે કેમ સીતાજીને છોડીને આવ્યા તમે, તમારામાં કઈ બુદ્ધિ છે કે નથી? રામ વઢ્યા. એટલે લક્ષ્મણજી કીધું, પ્રભુ આપણી આણ દઈને આવ્યો છું, કોઈ સીતાજીને કઈ કનડગત નહીં કરી શકે. અરે પણ સીતા બહાર નીકળી જાય તો એ તો મને ના પડી કે હું નહીં નીકળ્યું, કે એનું શું ઠેકાણું? રામ કે બૈરન ઠેકાણું શું કે લ્યો, એનું શું નક્કી, એ નહીં કરે એમ. લક્ષ્મણજી કે પ્રભુ ભૂલ થઈ ગઈ, કે આવ્યા તો કાંઈ ન મળે સીતાજી, પછી જુઓ મજા. પછી મહારાજ કે હવે બધી કથા બહુ લાંબી છે, હું નથી કહેતો. શ્રીજી મહારાજ કહો વાલ્મીક ઋષિએ લખી છે, કેટલી બધી કથા લખાણી છે, જબરજસ્ત. પછી તો રામે ઉન્મત્ત દશા ગ્રહણ કરી. પ્રાકૃત માણસ રૂએ નહીં, ખબર તમે બજાર ઘરમાં બેઠો બેઠો રોઈ લે, ઘરવાળી મરી ગયો હોય તો, અથવા તો કાંઈક ગુમ થઈ ગયો હોય તો. એક મેળો હતો, મજા મોટો મેળો, મેળામાં એક જણાની ઘરવાળી ગુમ થઈ ગઈ. હવે ક્યાંથી ગોતવી, હજારો માણસોમાં વંજાઈ ગઈ ક્યાં. પછી રામનું મંદિર હતું, એમ કે ભગવાનની માનતા કરી તો મેળ પડી જાય એમ, સમજા કે નહીં. મંદિરમાં જતો હતો માણસ રામ ભગવાનની માનતા કરવા માટે. એમાં હનુમાનજીનું વચમાં મંદિર આવ્યું. પેલું એ આવે ને હનુમાનજીના પૂજારી કે કાં, તો કે ઘરવાળી ગુમ થઈ ગઈ કે રામ પ્રભુની માનતા કરવા જાઉં. તો હનુમાનનો પૂજારી કે રામની ઘરવાળી ગુમ થઈ ગઈ હતી ને ત્યાં હનુમાનજી ગોતી દીધી હતી, સમજા કે નહીં. એટલે આની માનતા કરાય કે લ્યો, એ જવામાં શું ફાયદો થશે કે લ્યો. આ તો પૂજારીની વાત આવી બધી. પછી રામ બહુ રડે છે, બહુ રોતા રોતા, બહુ ચરિત્રો આગળ છે કે મહારાજ કે આગળના બધા ચરિત્ર સાંભળેલા હોય તો પ્રગટમાં મોહ ન થાય, નહીતર પ્રગટમાં મોહ થઈ જાય. કે આમ ભગવાન તેને આવું કરે, મોહ ન થાય એને કેવા કહેવાય? હનુમાન, લક્ષ્મણ, ગોપિકા અને ઉદ્ધવ એના જેવા જાણવા. ભગવાનના ગમે તેવા ચરિત્રમાં એને મોહ ન થાય, એમ સંશય ન થાય. ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ ન થાય, એ મોક્ષના માર્ગમાં બધા જ વિઘ્નો તરી ગયો. લ્યો, ભગવાન અને ભગવાનના ભક્તનો કોઈ દી દ્રોહ ન થાય. અને એના વિનાનો જેને દ્રોહ થઈ જાય, દોષ બુદ્ધિ આવી જાય, એ પછી પ્રાકૃત ભક્ત છે, લોકલની ગણતરીમાં આવે. એવી મહારાજ ઘણી વાર સુધી આ બધી લાંબી વાતો હાલી હોય ને આવી બધી. પછી મહારાજ થોડીક રમૂજની વાત, મજાક કરી. હો, એટલી વાત કરીને મૂળજી અને શેખજી, શેખજી મુસલમાન હતો, મૂળજી બ્રાહ્મણ, આ બે જણાને રમૂજ કરવા માટે બોલાવ્યા. તો બેની સમજણ કેવી હતી? જેમ મહારાજ કેમ કરવાનું. હો, હવે મહારાજ તો ભગવાન ક્યારેક કેવા નાટક કરાવે એની પાસે, ગમે એવા નચાવે તો નાચે. લ્યો, એ માન અપમાન ગણતા નહીં. પછી મહારાજની આગળ હજારો માણસોમાં ગમે તેમ કરે નહીં, કાંઈ ન ગણે એમ. અપમાન કરે તો ભલે, ને મહારાજ ગમે તેમ કરે. આવા બે જણા સમજણવાળા હતા.
મનમાં એને કેવી સમજણ કે આગલા અવતારમાં કદાચ આપણે વાંદરાનો જન્મ આવ્યો હશે, માકડાનો કે પશુ પક્ષીના જન્મમાં ક્યાંક થયા હશું, તો લોકો આપણે નચાવ્યા જશે ને. વાંદરાને કેવા નચાવે મદારી લોકો. અમે હમણાં સપિયા ગયા હતા, એક જણો આવ્યો, વાંદરો હતો એની પાસે. હો, જેમ કેમ વાંદરો કરે, હો, લાકડી ઉભી રાખે, લાકડીમાં ચડી જાય, લાકડી દે તો વળી લાકડીને વળી આમ લાકડી લઈને હાલે. ઓલો કે ચડ્ડી પહેરતો, અહીંથી પૂછડું નીચું કરીને વળી ચડ્ડી બતાવે. એવું નાટક કરતો હતો. લ્યો વાંદરો, ગાડીમાં બેઠા હતા અમે. હવે ગમે તેમ નચાવે ને માકડાને, તો આ બે જણાને સમજણ કેવી કે કોઈક જન્મ આપણે પશુ પક્ષી કે વાંદરાના જન્મ આવ્યા હશે, ત્યાં આપણે નાચ્યા જશું ને તો ક્યાં આપણી લાજ ગઈ છે. આજે તો આપણે ભગવાનને આગળ જેમ કરે એ પ્રમાણે કરવામાં શું આપણી લાજ જાતી હતી કે એવી એની મોટી સમજણ. ક્યાં લાજ જવાની છે કે. પછી શ્રીજી મહારાજ પાસે બે જણા આવ્યા. મહારાજ બે ને વિચિત્ર વેશ ધારણ કરાવ્યો, પછી છેડાછેડી બાંધી. જો લગ્ન થાય ને એવું કર્યું મહારાજ. હો, છેડાછેડી બાંધી અને માથા માથે મોડ પહેરાવ્યા. પછી શરણાઈઓ વગડાવી, ઢોલ વગડાવ્યા અને સભામાં મહારાજ પલંગ ઉપર બેઠા હતા અને હરિભક્તો બધા આગળ બેઠા હતા અને ધવલ મંગળ ગાઈને રમૂજ કરવા લાગ્યા. લો, મંગળ ગીતો ગાવા લાગ્યા. અને આવું બધું મહારાજ કર્યું. પછી શ્રીહરિ કે જગતમાં વિવાહ થાય છે ત્યારે કેટલાક પોતાના ગોત્ર જોતા નથી કે હો, એવું અમે સાંભળ્યું છે કે બ્રાહ્મણ હોય જવન જાતિની કન્યાને પરણે છે અને કેટલાક જવન હોય બ્રાહ્મણ સુધી પણ પરણે છે. આવું જગતમાં ચાલે છે કે એ મહારાજ વાતો કરી. બે ઘડી રાત રહી ત્યારે મહારાજ રાત ના પણ એ આખી રાત વાતો કરતા. આ તો ઘડિયાળ આપણે થઈ ગયા કે ભાઈ ઘડિયાળના કાંટા ઉપર આપણે હાલી, સમજ્યા કે નહીં. મહારાજના વખતમાં કાંઈ નિયમ નહીં. આમ સભા ભરીને બેઠા હોય તો રાતના 12 વાગ્યાથી મહારાજ ઝીક્યા કરે. લ્યો, મૂકે ની કથા. કેટલાકને તો બધાને શ્રદ્ધા ન હોય ને ઉઠી ઉઠીને હાલે છે ને કે બાપાનું પૂરું થતું નથી. લ્યો, અમારી જેવા સાધુ હોઈ ગયા હતા ક્યારેક ક્યારેક તો મહારાજ કથા કરતા હોય. 12 વાગી જાય, થોડાક હરિભક્તો રહ્યા હોય, થોડાક સાધુ રહ્યા હોય ને પછી મહારાજ ઊભા થાય. હો, બાજુ ઉપર ઊભા થાય. મહારાજ કે ખરા ભાવવાળા તમે છો, આવો તમને બધાને. પછી મહારાજ બાથમાં ઘાલીને મળે. લ્યો, એને લાભ મળતો અલૌકિક. લાંબા સમય સુધી બેઠા રહે, એને બાથમાં ઘાલીને મળે. ને પછી કેટલાક મારે જેવા સાધુ પાછા ઉતાવ ને એને ઉઠાડે, હાલો હાલો બાપ મળે છે કે. લ્યો, મહારાજ બાથમાં ઘાલીને મળે તો વળી વાંહે લેન લાંબી થતી જાય. મહારાજ કે લેન લાંબી કેમ થઈ ગઈ કે ખૂટો આવી હતી ને કે. એવી મજા હું કરતા ને શ્રીજી મહારાજ. બે ઘડી રાત્રે રહી એટલે સવારનો સમય થયો એટલે એ ગામમાં માણસો દધી મંથન કરવા લાગ્યા. ભક્તજનો મૂર્તિમાં મન રાખીને એ પ્રભાતિયા કીર્તન ગાય. કીર્તન ગાતા ગાતા ઘરના કામ કરે. કેવી મજા હતી, સમજા ને. ક્યારેક ક્યારેક દિવસો યાદ કરવાના. આપણા વડવાઓ કોસ હાંકતા ને, વડવાઓ ત્યારે કોસ હાંકતો હોય એ કીર્તન ગાય અને એને હોંકારો પાછો જે પંગતીઓ હોય પાણી વારતો હોય ને એ અમે કીર્તન ગાતો, અમે કીર્તન ગવાતા. લ્યો, કેવા દિવસો હશે, કેવી ભક્તિ હશે. હવારના પોરમાં ઘરના માણસો દધી વલોણા કરતા હોય ત્યારે કીર્તનો ગવાતા હોય અને કેવી મજા હતી ભજન ભક્તિની. એમ એટલે આજે બીજું કાંઈ નહીં તો એટલું બધું આવે કે ના આવે, પણ ફિલ્મમાં તો ન જાઉં, એટલું ધ્યાન રાખવું, સમજા કે નહીં. હાવ પછી ઓપોઝિટમાં ન જાઉં, એમ નેગેટિવમાં ન જાઉં, પોઝિટિવમાં તો રહેવું થોડુંક. કીર્તન ગવાવા લાગ્યા આ બધા મૂર્તિઓ ધારીને અંતરમાં. તો એવા ભક્તોને દરેક ક્રિયામાં ભગવાનના દર્શન પણ થતા. ભગવાનની આગળ થાળ ધડે મૂર્તિ આગળ તો ભગવાન એના થાળ જમતા પણ ખરા. કળિયુગમાં જેટલા ઘટિત હોય તેટલા વર્ણાશ્રમના ધર્મનું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 212 શ્લોકમાં એ બધું લખ્યું છે. એ પ્રમાણે કરવાથી ભગવાનના ભક્તોને ખૂબ સુખ થાય છે, શાંતિ મળે છે. વેદ છે, વેદ 4 વેદ એ દૂધ છે. પછી સ્મૃતિઓ રચાણી એ દહીં. પુરાણો રચ્યા વ્યાસજીએ એ માખણ. એ બધામાંથી મંથન કરી અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ઘી રૂપે બધો ધર્મ વર્ણવ્યો છે. શિક્ષાપત્રી છે ને એ ઘી છે તૈયાર. હો, દરરોજ સવારે એનો પાઠ કરો. કોઈક ન કરતા હો ને તો શિક્ષાપત્રીનો પાઠ ચાલુ કરી દેજો, અવશ્ય કરવો જ.
ખૂબ મહારાજ વાતો કરી. પછી શ્રીહરિ નાગડકાથી ફરી બોટાદ આવ્યા છે. હમીર ખાચરને ઘેર એક રાત રહી અને શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં અભય રાજા વગેરે બધાને ખબર પડી સામા આવ્યા છે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ. મુક્તાનંદ સ્વામી નજીક આવ્યા ને એટલે મહારાજ તરત ઘોડા ઉપરથી ઉતરી અને મુક્તાનંદ સ્વામીને દંડવત કરી લીધો. દંડવત કર્યું એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કે મહારાજ હું તમારો દાસ છું, કે લો હું તમારો સ્વામી નથી, હું તમને પગે લાગું એ બરાબર કહેવા, પણ તમે મને આ દંડવત કરો ને એ મને મજા નથી આવતી, કે હો તમે ઈશ્વર છો, કે મને બહુ દુઃખ થાય, કે મહારાજને મુક્તાનંદ સ્વામી કે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ બધા લોકો મને માની કે છે, કે આ બધા કેવા માની લો, મહારાજ પગે લાગે એને, કે લ્યો. શ્રીહરિ કે જ્યાં માન હોય ત્યાં હું પગે લાગું. શું કે મહારાજ, જેના અંતરમાં માન હોય, માન, એને હું પગે લાગું, કે મહારાજ કે માનથી તો છેટા હો. હા, માની ભગતથી અમે છેટા રહી લગે ને જાય મહારાજ કે, માની તો અમને જરા દીઠો ન ગમે કે. મહારાજ કે સાધુજનોની સાથે હું મોટાઈ પામ્યો છું. હરિ અને હરિજનોના જે દાસ એને હું સર્વોપરી માનું છું. ભગવાનના ભક્તો અને ભગવાનના ભગતના જે દાસ થઈને રહેતા હોય ને એને હું સર્વોપરી માનું છું. અને હરિભગત હોય એને તો કોઈ દિવસ માન આવે જ નહીં મહારાજ કે. સંત, બાઈ, ભાઈ, બ્રહ્મચારી, પદાતી એ બધાને જ્યાં સુધી આ લોકમાં જીવ જાણે છે ત્યાં સુધી એને સુખ નથી આવતું. એને જીવની સમાન માને છે ભગવાનના ભક્તોને, બ્રહ્મચારીઓને, સાધુને, ત્યાં સુધી એને સુખ ના આવે, કે જીવની ક્વોલિટી માને છે ત્યાં સુધી. જેને સત્સંગ થયો છે તેનો જન્મ બદલાઈ ગયો છે, તેનું નામ હરિભગત પડ્યું કહેવા આવે. અને સત્સંગ રૂપી ધામમાં રહેલા છે. સૌ એક ઘરના છે એવું સમજે અને એક મન રહે, એને કોઈ દિવસ ક્લેશ આવતો નથી, એને સદાયને માટે સંતોષ અને સુખ મળે છે. એક ઘરના માને છે સત્સંગીઓને એને. આવી મહારાજ મુક્તાનંદ સ્વામી આગળ થોડીક વાતો કરી. પછી તો જીવા ખાચર એ મોટી અસવારી લઈ આવ્યા મહારાજની સામે. મહારાજ તો ઘોડા ઉપર બેઠા, પણ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમે રથ ઉપર બેસો. સ્વામીને રથ ઉપર બેસાડ્યા. પછી વાજતે ગાજતે ગઢપુરમાં આવ્યા છે. જીવા ખાચરના પલંગમાં પધરામણી કરી. બધા ભવન હતા એના બધા કંકુના પગલાં પાડ્યા મહારાજ, એના મનોરથ પૂર્ણ કર્યા. જીવા ખાચરનો ભાવ પૂરો કરીને શ્રીજી મહારાજ અભય રાજાના દરબારમાં પધાર્યા. મહારાજ ત્યાં ઉતર્યા અભય રાજાના દરબારમાં, અને સંતો જીવા ખાચરના દરબારમાં રહેતા. જીવા ખાચરને ત્યાં જગ્યા વિશાળ અને સંતોને માટે એવી વ્યવસ્થા હતી કે ક્યાંય બૈરા ન હોય, બાજુમાં કોઈ બૈરા રહેતા હોય એવું કોઈ મકાન પણ નહીં એમ. પછી તો શ્રીજી મહારાજ ગઢપુરમાં આવીને રહ્યા છે. ત્યાં નિયમ એકાદશીના ઉત્સવો, જન્માષ્ટમીના ઉત્સવો, હે મોટા મોટા ઉત્સવો થાય. જીવા ખાચરને ત્યાં દરબારમાં વિશાળ ચોગાનમાં મહારાજ મોટી સભાઓ ભરતા. સંત હરિભક્તોને મહારાજ ખૂબ રાજી કરતા. દરરોજ 2 વખત ગંગાજીમાં સ્નાન કરવા જાય, ઉન્મદ ગંગામાં હો. હે કીર્તનો ગૌરાવે ને પરસ્પર પાણી ઉડાડીને કેવી લીડા હો ઘેલા નદીમાં. ક્યારેક ક્યારેક તો ચંદન ચર્ચા થઈ હોય મહારાજની તો પાણી ચંદન વાળું થઈ જાય. અને ઉન્મદ ગંગાનો મહિમા કીધો કે કેવો મહિમા, મહારાજ અનંત વાર સ્નાન કરેલું છે. ગંગા જમુના જેવી નદીઓ પણ ઉન્મદ ગંગાના ભાગ્યને વખાણે હો, એવો એનો મહિમા. કોઈક માણસ નરકમાં પડ્યો હોય પણ એનું અસ્થિ જો કોઈક નાખે ને ઘેલા નદીમાં તો ઓલિયાનું કામ થઈ જાય હો, ઉધાર થઈ જાય. ગમે એવો પાપી માણસ હોય, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા, બહુ પ્રકારના મહાપાપ કરેલા હોય, પણ ઉન્મત ગંગામાં સ્નાન કરે તો એના પાપ બધા બળીને ભસ્મ થઈ જાય છે. કોઈક શ્રાદ્ધ કરાવે તો બ્રહ્મ રાક્ષસ કે પિશાચ જેવી યોનિને પામ્યો હોય ને જીવ, તો એ પણ સદગતિને પામે છે. પુરુષોત્તમ માસમાં કોઈ સ્નાન કરે અને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે અને એકવાર ભોજન જમી, એકટાણા ભોજન જમીને આવું કરે ને, અને દરરોજ નવા નવા બ્રાહ્મણને જમાડે તો પણ મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. સંતને જમાડે તો એનો મોક્ષ થાય છે. બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી શ્રીજી મહારાજે ઉન્મત્ત ગંગાનું આવું મહાત્મ્ય તૈયાર કરેલું છે હો.
તો શ્રીજી મહારાજ ગઢપુરમાં રહી શરદ પૂનમના ઉત્સવ, દિવાળી, અન્નકૂટ, પ્રબોધની, વસંત પંચમી, રામનવમી, કેટલા બધા ઉત્સવો કરી અને આ સત્સંગને પોષ્યો છે. કુર્મ જયંતિ, પરશુરામ જયંતિ, નરસિંહ જયંતિ, ભીમ એકાદશી, તમામ એકાદશીઓના વારે વારે ઉત્સવો, વારે વારે સંતો ભક્તજનો ગઢપુરમાં આવે અને મોટા મોટા ઉત્સવો થાય ને એ આનંદ આનંદ હો. એવી કથા છે હો. એક પૂર સમાપ્તિ થયું એટલે 5 મિનિટ મોડું થયું ભક્તજનો હો. આ પ્રમાણે શ્રીજી મહારાજ સંતો ભક્તજનોને ખૂબ રાજી કર્યા છે. સારી સુંદર સમજણની વાતો કરેલી છે. થોડીક સમજણ આપણા જીવનમાં આવી જાય તો આખી જિંદગી આપણે સુખેથી જીવન વ્યતીત કરી શકીએ. એવી રીતે 89મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 11મું પૂર સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ સહજાનંદ સ્વામી મહારાજની